જામનગરની અંદર ગોપાલ ઇટાલિયાનું જે જૂતાકાંડ થયું હતું એની પાછળ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમનું કોઈ ષડયંત્ર હતું કે પછી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ કાવતરું રચ્યું હતું? આ સવાલો અમારા નથી પરંતુ વિસાવદર કોંગ્રેસના છે. કેમ આવા સવાલો પૂછવામાં આવ્યા છે અને કોણે આ સવાલો પૂછ્યા છે તેના વિશે આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરની અંદર થોડા સમય અગાઉ એક ચાલુ સભાની અંદર ગોપાલ ઇટાલિયાને જૂતું મારવામાં આવ્યું હતું. એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને નામ અંતે સામે આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલસિંહનું. છત્રપાલસિંહનું નામ સામે આવતાની સાથે જ કોંગ્રેસ છે એમને સીધા આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર મૂક્યા. કહેવામાં આવ્યું કે સસ્તી લોકપ્રિયતા માટે કરવામાં આવી રહ્યું છે. જિગ્નેશ મેવાણીનો જે અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દામાંથી લોકોનું ધ્યાન ભટકે એટલા જ માટે થઈને જામનગરનો જૂતાકાંડ કરવામાં આવ્યો છે. અને હવે આ સમગ્ર મામલે વિસાવદરના કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે અને તેમને સીધા સવાલો એ પૂછ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું કોઈકનું કોઈ કાવતરું હશે જેના જ કારણે એ ચર્ચામાં આવીને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે થઈને આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભેગા થઈને આ જૂતાકાંડ રચ્યો છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. વિસાવદર કોંગ્રેસના નેતાએ સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ. કરશનભાઈ વાળદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. જી કરશનભાઈ, આપણે જામનગરમાં જે કાલે ગોપાલ ઇટાલિયા પર જૂતું મારવામાં આવ્યું એ વિશે આપ શું કહેશો? મેં ગઈકાલે સાંજે ન્યૂઝ મારફત જાણવા મળ્યું કે ગઈકાલે કંઈક જામનગરની અંદર સભાની અંદર ગોપાલભાઈ જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે કોઈક વ્યક્તિએ જૂતું ફેંક્યું. આ વિશે મારું મંતવ્ય એવું છે કે આ 100% આમ આદમી પાર્ટીનું અને ગોપાલભાઈ ઇટાલિયાનું એક વ્યવસ્થિત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું કાવતરું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ જ્યારે એની પ્રતિષ્ઠાનો એની જે ગ્રાફ નીચે જાય છે ત્યારે આવા અનેક પ્રકારના ગતકડાઓ પોતે જ પોતાની રીતે ઊભા કરી અને લોકોને ગુમરાહ કરે છે. લોકોમાં સસ્તી લોકપ્રિયતા અને લાગણી ઊભી કરવા માટેના આ કાવતરા છે. એના જ માણસો દ્વારા આ કરાયેલું કૃત્ય છે એ હું સ્પષ્ટપણે 100% માનું છું કે જેથી કરીને લોકોની લાગણી એના પ્રત્યે આવે એ માટેનું આ એનું વ્યક્તિગત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું ષડયંત્ર પોતાનું છે. એટલે એક બાજુ જ્યારે ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે હાલ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે લોકોની જનસભાઓ ચાલી રહી છે. એકબીજા નેતા ઉપર જૂતાકાંડને લઈને આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. કારણ કે આપણે જોતા આવ્યા છીએ કે અમિત ચાવડાએ એક ફોટો મૂક્યો હતો હેમંત ખવાની સાથેને કહેવામાં આવ્યું હતું કે ખરેખર જેણે જૂતું માર્યું હતું એનો હેમંત ખવાની સાથે સંબંધ શું છે. એ બાદ હેમંત ખવા દ્વારા પણ ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ એ જે વ્યક્તિએ જૂતું માર્યું હતું એ કોંગ્રેસની સાથે જોડાયેલા છે એવા પણ ફોટા બહાર પાડ્યા હતા. પરંતુ જે રીતે અત્યારે હાલ વિસાવદર કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે અને તેમને સીધા સવાલો પૂછ્યા છે કે ખરેખર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ ભેગા થઈને કોઈ એવું કાવતરું રચ્યું છે જેથી કરીને તે લોકોને સસ્તી પ્રસિદ્ધિ મળે એવી વાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો તેમને પણ સીધા આક્ષેપો ભાજપ ઉપર મૂક્યા છે. ગઈકાલે આપણે એક સભા હતી એની અંદર પણ જોયું હતું કે એમને જૂતાકાંડને યાદ કરીને તરત જ એવો સવાલ પૂછ્યો હતો કે આસપાસ કોઈ છે તો નહીં ને અત્યારે જૂતું મારવા વાળું. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ ઉપર કટાક્ષ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ ગોપાલ ઇટાલિયા ઉપર કટાક્ષ કરી રહ્યા છે. પરંતુ હવે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.